અમે બધા જઈ રહ્યા છીએ બેબી શાવરમાં. મારા અને કેયુરના કોમન ફ્રેન્ડના, ના કે મારા અને કેયુરના. તો ગાઈસ એપલનું ઝાડ તો ગયું, તમને બતાવું અખરોટનું ઝાડ. જો આ છે અખરોટનું ઝાડ, ઉપર લાગ્યા પણ હશે, તમને ઝૂમ કરીને બતાવું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે અમે બધા રેડી થઈ ગયા છીએ અને અમે બધા જઈ રહ્યા છીએ બેબી શાવરમાં. મારા અને કેયુરના કોમન ફ્રેન્ડના, ના કે મારા અને કેયુરના. તો અમારા બંનેના ફ્રેન્ડ્સ છે, લાઈક કોમન ફ્રેન્ડ છે. પહેલા કેયુરના ફ્રેન્ડ બન્યા, પછી એની વાઈફના અમે હવે બેસ્ટ ફ્રેન્ડ બની ગયા છે. તો જોઈ શકો છો અમારા આજનું લુક. અમારી મીશુ બહુ જ બ્યુટીફુલ લાગી રહી છે અને પેન તમે જોઈ શકો છો કેટલી મસ્ત. મીશુ થોડું નીચું બાજુ કોનો યાર કેટલું કડક બાજુ રાખે જો મારી બ્યુટીફુલ. તો ગાઈસ નેક્સ્ટ તમને ફોલો કરતા રહો, અમે તમને બધું બતાવીશું અહીંયા કઈ રીતનું બેબી શાવર થાય છે અને કઈ જગ્યા પર જઈ રહ્યા છે. ઓકે, તો 2 કલાકના ડિસ્ટન્સ પછી અમે પહોંચીશું. ગાઈસ અમે લોકો જઈએ છીએ હવે બેબી શાવરમાં. જો મમ્મી પણ રેડી છે, મીશુની મમ્મી, વૈસુ અને મેં. તો વિડીયોને લાસ્ટ સુધી તમે ફોલો કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારો સાથ અને સહકાર આપજો જેથી અમે જલ્દી ગ્રોથ કરીએ યુટ્યુબ પર. અને ટૂંક જ સમયમાં અમારા 500 સબસ્ક્રાઈબર થઈ જશે. તો થેન્ક યુ સો મચ એના માટે, તમારા સપોર્ટ માટે. તો હલો ગાઈસ, અમે આજે લિફ્ટનો સહારો લીધો છે કારણ કે મમ્મીને બહુ જ બીક લાગે એસ્કેલેટરથી, એટલે અમે હવે એ રિસ્ક લેવા નહીં માંગતા. હવે અમે લિફ્ટમાં જઈએ છીએ. અહીંયા જ છે ને? પણ આમાંથી ઉતરી જવાશે ને? ઓકે, તો મમ્મી માટે સ્પેશિયલ સર્વિસ અહીંયા ઉપલબ્ધ છે લિફ્ટની. તમે લાસ્ટ વિડીયોમાં જોયું હશે મને કેટલી બીક લાગે છે. તો આજે વધારે પડે એટલે બીક લાગે. મમ્મી સાડી પહેરી છે કે સાડી નખો. હેલો ગાઈસ, તો અહીંયાથી હવે 1 કલાકનું ડિસ્ટન્સ બાકી છે. તો અમે નેક્સ્ટ ટ્રેન બાજુ જઈ રહ્યા હતા અને આજે એક બહુ ખુશીનો મોકો છે કારણ કે આજે મારી ફ્રેન્ડનું બેબી શાવર છે. તો અમે બધા એમાં સામેલ થવા માટે જઈ રહ્યા છે. અને અહીં તો ફ્રેન્ડ એ જ ફેમિલી છે કારણ કે બધાની ફેમિલી અહીંયાથી બહુ દૂર હોય છે. અને ખરેખર આ એક ઇમોશનલ મોમેન્ટ પણ છે કારણ કે કોઈની ફેમિલી સાથે ના હોય અને તમે કોઈ પણ વસ્તુ કરવા જઈ રહ્યા હોય તો થોડું લાગે તો ખરું જ ફેમિલી વગર કંઈ પણ કરવાનું. પણ બસ એ જ કમીને પૂરી કરવા માટે ફ્રેન્ડ્સ લોકો અહીંયા હોય છે. તો એ બ્લેસિંગ છે. તો અહીં અમે સ્ટેશન પર પહોંચી ગયા છે અને ટ્રેનનો વેઇટ કરી રહ્યા છે. બસ 4 મિનિટમાં ટ્રેન આવી જશે. તો બસ આ એ જ હતું અને નેક્સ્ટ ફોલો કરો. અને અહીંયા જેન્ડર પણ રિવીલ કરવામાં આવે છે, તો લાસ્ટ સુધી વ્લોગને જોતા રહો. થેન્ક યુ. તો ગાઈસ હવે મીશુને અહીંયા ગાડી લિપસ્ટિક લગાવવાનું મન થયું છે. અમારું મીશુને છે ને કોઈ બી ટ્રાવેલિંગ અમે કરતા હોય તો નવા બહુ એની ઈચ્છાઓ બધી ઊભી થાય. એને રસ્તે ટ્રેનમાં ખાવાનું મન થાય, ઇન્ડિયામાં ખાધું હોય ને એ રીતે. કેટલું મસ્ત આઈડી આપને ક્લીન છે અહીંયા આગળ પ્લેટફોર્મ. તો ગાઈસ જોઈ શકો છો બેબી શાવર ચાલુ થઈ ગયું છે, પણ હજુ તો અમે ટ્રેનમાં છે. હજુ અહીંથી લગભગ અમને અડધો કલાક થશે ત્યાં પહોંચતા સુધીમાં. તો અમે લોકો લેટ થઈ ગયા છે. લાઈવ પણ અમે લોકો લાઈવ બેબી શાવર જોઈએ છીએ અહીંયા આગળ. જુઓ ઓકે ગાઈઝ, કેક કટિંગ માટે પ્લીઝ તમારી બધાની હેલ્પ જોઈશે. સો કેક કટિંગ માટે તમારે લોકોને કાઉન્ટ કરવાનું છે 10 થી 0. ઓકે, સો 10, 9, 8 એવી રીતે ઉલટી દિશામાં. અને પછી જ્યારે એવું બહુ કટ ધ કેક ત્યારે તમારે કેક કટ કરવાની, આજુબાજુમાંથી કોન્ફિટી શોટ કરવાનો. ઓકે, રેડી? કાઉન્ટ ફ્રોમ 10.
મીશુ ચલો ફાઇનલી ફંક્શન પતી ગયું છે. એકચ્યુઅલી ફંક્શન તો ચાલુ જ છે પણ અમારું ગેટ ટુગેધર અમે પતાવી દીધું છે. હવે જઈએ છીએ અમે ઘરે. તમને કઈ સફરજનનું ઝાડ બટાડીએ ગ્રીન એપલ. જોઈ શકો છો ગાઈસ કેટલા બધા છે. મજા આવે થોડો. ઓય બસ ગયો. તો ગાઈસ રસ્તામાં એપલનું ઝાડ હતું તો અમે લોકો ત્યાંથી એપલ તોડ્યા છે. જો આવે આ લોકો હેવિંગ એપલ. અહીંયા રસ્તામાં એપલના ઝાડ હોય છે અહીંયા ગાડી, કેમ કે હોય છે તો હોય છે. તો ગાઈસ એપલનું ઝાડ તો ગયું, હવે તમને બતાવું અખરોટનું ઝાડ. જો આ છે અખરોટનું ઝાડ, ઉપર લાગ્યા પણ હશે, તમને ઝૂમ કરીને બતાવું. એક મિનિટ દેખાય તો બતાવું તમને. આ છે અખરોટ છે અને નીચે સુકાઈ નીચે પડેલા છે. જો બતાવું મેં તોડ્યું જો. મને પણ તોડો છે અખરોટ. તોડું મેં. તો ગાઈસ આજે તમને અમે એપલનું પણ ઝાડ બતાવ્યું અને અખરોટનું પણ ઝાડ બતાવ્યું. જો આપણા ઇન્ડિયામાં અખરોટ શું ભાવ મળે છે ખબર નહીં અત્યારે અમને કિંમત તો, પણ અહીંયા પબ્લિકને કોઈ કિંમત નહીં. તો ગાઈસ આજે તમે એપલનું ઝાડ જોયું, અખરોટનું ઝાડ જોયું. હવે દ્રાક્ષના પહેલાં તમને બતાવું છું. છે ને જો, અરે જો આવું લંડનમાં લોકો ઘરે કરતા હોય છે. આ મમ્મી દ્રાક્ષ તોડે છે લંડનમાં. હા. તો ગાઈસ આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય, જય માતાજી. તો ગાઈઝ આજના વિડીયોમાં આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. તો પ્લીઝ અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ.